तो हेलो गाइस, जय माताजी, जय बाबारी। બધા મજામાં દસો તમે? તો આપણે સવારમાં આવી ગયા છે આપણા ખેતરમાં મસ્ત અત્યારના વાગ્યા વાગવા 9 અને આપણે આવી ગયા આપણા ખેતરના ચોરીના ખેતરમાં। તો આજના વિશે તમારે કંઈક માહિતી આપીએ થોડી ઘણી એ તમે કીધું આપણે બ્લોગ બનાવીએ। ફક્ત આવા વેલા થઈ જાય આ વેલા બધા આજે તોડવાના જો જેથી કરીને ચોરીના ફૂલ બેસવાની તૈયારીઓ થાય। તો આજના વિડીયોમાં તમે બતાવીશું કે આપણે વેલા તો ચોરીના થયા એ તોડવાના તો તમે બતાવીએ। તો ચલો, તો તમે જોઈ શકો છો કે જે વેલો છે એને આપણે તોડી કાઢીએ આ વેલા, તો જેથી કરીને આપણે ચોરીનો ગ્રોથ ઓછો થઈ જાય। નખા તો વેલાવાળું બહુ જબ્બર થઈ જાય। તો આવા જ અંદાજમાં આપણે ફરી પાછા દરરોજ આવતા જ રહીશું। મિત્રો, તમારા બધાના સપોર્ટની જરૂર છે, મને તો સપોર્ટ કરતા રહેજો। આવા અંદાજમાં નવા અંદાજમાં દરરોજ આપણે મળીશું। જો જોતા હોય અને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો જો આ વેલા હે આપણે વેલા તોડીશું આજે તો તમને બતાવીશું। આખા ખેતરમાં વેલા થઈ ગયા છે તો તમારે આખી ચોરી બતાવજો। તો મિત્રો, તમારા આખા ખેતરની ચોરી બતાવી દીધી તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આપણી ચોરીનો વિકાસને ગ્રોથ પણ મેન પાવરફુલ થઈ ગયો છે। જેથી કરીને તમારે વિડીયો અપલોડ કરી છે આપણે શેકથી કે આપણે ચોરી રોપી ત્યારથી। તો પાછલી વિડીયો ના જોઈ તો જરૂર જોઈ લેજો। તો આપણે આટલે લગીને આવી ગયા છે તો તમે બતાવી દેજો। આટલે લગીને આવી ગયા આપણે ચોરી રોપી લગભગ આપણે કેટલા દિવસ થયા, 1 મહિનો પૂરો થઈ ગયો આવ્યો। તો આટલા ટાઈમે આપણે આટલી ચોરીનો ગ્રોથ જોવાનો મળ્યો। હજુ ફૂલ નહીં બેઠું ચોરીનું, હજુ ચોરીનું ફૂલ નહીં બેઠું। તો તમારે ચોરીની ખેતી કરી હોય બહુ મસ્ત ખેતી છે, કોઈ ખર્ચો પણ એટલો બધો નથી થતો। બસ નોર્મલી ખર્ચામાં થઈ જશે ચોરી। જે પણ ખેડૂત મિત્રોને પાક કરવો હોય તો આના બિયારણની વાત કરીએ તો આપણે 602 બિયારણ છે આપણે લાવ્યા હતા ઉમરેઠથી, જે આપણો તાલુકો છે। એગ્રાનું નામ છે આધાર એગ્રો। તો તમને આવી નવી દરરોજ માહિતી મળતી રહેશે। તો જો આપણે આ વેલા છે ને એ તોડવાનું કામ ચાલુ છે તો તમે બતાવીએ। જે દરરોજ નવું કામ કરીશું બધા મિત્રોને આપણે બતાવતા જ રહીશું દરરોજ। જોઈ શકો છો। તો મિત્રો, તમારું શું કહેવું છે? તમારે પણ જે કહેવું છે ચોરી વિશે